જે PGVCL દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટમાં તેનું મેરિટ લિસ્ટ જાહેર થયું છે। જે પરીક્ષા લેવામાં આવી હતી 18/8/2024 અને પરિણામ પ્રસિદ્ધ થયાની તારીખ છે 27/9/2024। પરિણામની માન્યતા રહેશે 1 વર્ષની, એટલે કે 26/9/2025 સુધી માન્યતા રહેશે। આ વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટે 18/8/24ના રોજ લેવાયેલ ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇન વર્તુળ કચેરીઓ દ્વારા લેવાયેલ પોલ ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષાનું 100 માર્કનું પરિણામ નીચે મુજબ છે। લેખિત પરીક્ષામાં જે ઉમેદવાર 35થી ઓછા માર્ક મેળવેલ હશે તે ઉમેદવારને નાપાસ ગણવામાં આવશે। સદન બાબતનો ઉલ્લેખ હોલ ટિકિટમાં પણ કરવામાં આવેલ હતો। સદન ભરતી પ્રક્રિયા કોઈપણ તબક્કે એવું જણાશે કે કોઈપણ ઉમેદવાર કોઈપણ કારણોસર ગેરલાયક છે તેવા સંજોગોમાં કંપનીમાં તેમની નિમણૂકની આગળની પ્રક્રિયા રદ કરવાનો અધિકાર કંપનીને કાયમી ધોરણે રહેશે। સદન પરિણામમાં માત્ર પાસ થવાથી ઉમેદવાર વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની નિમણૂક માટે હકદાર થતા નથી, પરંતુ કંપનીમાં વખતો વખત ખાલી પડતી જગ્યાઓ સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ રોસ્ટર અંગેના નિયમો તથા ઉમેદવાર દ્વારા મેળવેલ માર્ક્સને ધ્યાનમાં રાખીને ઉમેદવારની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। આ ભરતીમાં જેને 35 ઉપર માર્ક હશે એ જ પાસ ગણાશે। આ PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।